જિલ્લાના સાવરકુંડલા પંથકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે અનેક ખેતરો પાણીથી છલકાઈ ગયા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત વરસાદને કારણે સાવરકુંડલા શહેરમાંથી પસાર થતી નાવલી નદીમાં નવા નીરની આવક થઈ છે. લાંબા સમય બાદ નદીમાં હળવું પૂર આવતા નદી ફરી વહેતી થઈ છે. એક સમયે ગટરગંગા તરીકે ઓળખાતી નાવલી નદીમાં વરસાદના બીજા રાઉન્ડમાં સ્વચ્છ પાણીની આવક થતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો? તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન. જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ. વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.